સાવરકુંડલામાં દિલ્હી ખાતે શિક્ષણ વ્યવસ્થા મુદ્દે સીજેપીના શાંત આંદોલનમાં સરકારી તાનાશાહી વિરુદ્ધ રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું. છેલ્લા 1 મહિનાથી દિલ્હી જંતર મંતર પર છાત્રોના ભવિષ્ય માટે શિક્ષણ વ્યવસ્થા સુધારવા અને નીટ પેપર લીક થવાની હતાશ અને ભવિષ્ય બરબાદ થઈ રહ્યું હોય તેવા આઘાતમાં દેશમાં 20 જેટલા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી હતી. આથી આ મુદ્દે સીજેપી ફાઉન્ડર અભિજીત દીપકે તથા સોનમ વાંગચુક અને ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ નેહા અનશન આંદોલન ચલાવી રહ્યા છે, જેમાં નગીના સાંસદ ચંદ્રશેખર આઝાદ તથા તમિલનાડુ મુખ્યમંત્રી વિજય થાલાપતિ, એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા, સબાના આઝમી, કિસાન નેતા ટિકૈત વગેરે સેલિબ્રિટીઓ પોતાનું સમર્થન આપ્યું હતું. આથી આ સમગ્ર મામલે સાવરકુંડલામાં પણ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો, જેમાં લોકોએ નવલી ડોક્ટર આંબેડકર ચોકથી વિશાળ રેલી કાઢી મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું. જે રેલીમાં આગેવાન કાંતિભાઈ વાળા, ધીરુભાઈ ખીટોલિયા બધાના નામ લખી જોડાઈ અને ભાજપ સરકારનો ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ગૃહમંત્રી અમિત શાહ, વડાપ્રધાન મોદી સહિતના રાજીનામાની માંગવાળું આવેદનપત્ર મામલતદાર નામદાર રાજ્યપાલશ્રી તથા નામદાર રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપ્યું હતું, તેમ કાંતિભાઈ વાળાની અખબાર યાદીમાં જણાવ્યું છે. ગુડ ન્યૂઝ 24 સાવરકુંડલા. મિત્રો, મીડિયાના માધ્યમથી આ સરકાર, આ મૂંગી બેરી સરકારને સાવરકુંડલાના તમામ સ્ટુડન્ટો સાથે અમારી આગેવાની છે. સરકારને કહેવા માંગીએ છીએ કે છેલ્લા 20-25 દિવસ દિલ્હીની અંદર જે લડાકુ યુવાનો જે જે કામ કરી રહ્યા છે તેમને આ સરકાર આતંકવાદી માને છે. હવે આ ફક્ત ભારતના સ્ટુડન્ટો નથી કહેતા, આઉટ ઓફ કન્ટ્રી પણ કહે છે. આજે 4 દેશોના વડાઓએ પણ ટ્વીટ કર્યું છે કે મોદી હવે તું તાનાશાહી કરવાનું બંધ કરી દે. એટલે આ મોદીને ડાયરેક્ટલી કહીએ છે કે આ દેશના તમામ સ્ટુડન્ટો તો ઠીક છે, પણ તમામ નાગરિકોનો હક છે અવાજ ઉપાડવો. હોય ભારતીય બંધારણમાં એક કાયદાકીય અધિકાર આપ્યો છે કે કોઈ પણ અન્યાય થતો હોય અન્યાયની વિરુદ્ધમાં અવાજ ઉપાડવો, આંદોલન કરવું એ એક નિયમાને આધીન છે. પણ આ સરકાર આ પોલીસને ઇશારો કરી અને જેમ આજે આતંકવાદીઓને માર્યા, આજે પુરુષો તો માર ખાઈ લે, અમે સહન કરશું, પણ આ દેશની નારી સહન નહીં કરે. આ દેશની નારી ઉપર જે લાકડી પડી છે એ તારી પર લાકડી પડવાની ફૂલ તૈયારી છે. હવે સમય આવી ગયો છે. આ વિદ્યાર્થીઓ બહેનો ઉપર લાકડીઓ પડી છે. આ દેશની નારીનું અપમાન કર્યું છે. હવે આ અપમાન સહન આ ભારત દેશના એક નાગરિક નહીં કરે. આગામી 2027માં તેમનું પરિણામ આવી જશે. અત્યારે તમારી પાસે સત્તા છે, તાનાશાહી કરો, ચલાવો, તમને મજા આવે એમ. પણ બંધારણ એટલા માટે આપ્યું છે કે બહુ તમે ડબ કરો ને એટલે તમને આ જનતા ફેંકી દે. હવે મારા મિત્ર ધીરુભાઈ, દેશમાં નીટના મુદ્દે જે પેપર લીક થયું અને આ સરકાર દ્વારા આવી રીતે વારંવાર ભરતીમાં, નોકરીઓની ભરતીમાં, પરીક્ષાઓમાં અવારનવાર આવા છબરડાઓ કાઢીને જે રીતે ભ્રષ્ટાચાર ચલાવીને જે વ્યવસ્થા ચાલી રહી છે, આ વ્યવસ્થાના વિરોધમાં આ એક સોનમ વાંગચુક જે આ દેશના યુવાન છે, જેના પર 3 ઇડિયટ નામની પિક્ચર પણ બનેલી છે અને યુવાનો એને આઈડિયલ માને છે, તો આવા વ્યક્તિએ આજે 1 મહિનાથી આંદોલન કરવું પડ્યું હોય અને સરકાર જવાબ ના આપતી હોય. એક યુવાન અમેરિકા છોડી ભારતની અંદર આ શિક્ષણ વ્યવસ્થાના સુધારા માટે જે અભિજીત દીપકે દ્વારા જે આંદોલન ચલાવવામાં આવ્યું, એક દીકરી જે નેહા જે હાઈ સ્કોલર છે અને તમામ જે ત્યાં આંદોલનકારી જે યુવા યુવતીઓ આપ જોઈ રહ્યા છો કે બધા જ વિશ્વવિદ્યાલયમાં ભણેલા હાઈ સ્કોલર વિદ્યાર્થીઓ છે. ટોટલી ખૂબ જ સ્કોલર વિદ્યાર્થીઓ પોતાની માંગ ખૂબ શાંતિસર અને સંવિધાનના દાયરામાં રહીને જે પ્રોટેસ્ટ કરી રહ્યા છે, એવા વખતે પોલીસના ભેસમાં RSSના લોકોએ એના ગુંડા ઘુસાવી અને જે રીતે તાનાશાહ વર્તન કર્યું અને યુવાનો અને યુવતીઓને પુરુષ પોલીસવાળાએ જે રીતે મહિલાઓને યુવતીઓને ઢસડીને માર્યા છે, એના ગુપ્તાંગમાં દંડો ઘુસાડવાની જે ટેસ્ટાવાળો પણ એક વિડીયો જે ખૂબ જ આપણે એને શર્મસાર કરી મૂકે. આ દેશની જે સંસ્કૃતિ છે એને લઈ જવાનું આ સરકાર કામ કરી રહી છે. આના જે ધર્મેન્દ્ર પ્રધાન જે શિક્ષણ પ્રધાન છે એને રાજીનામું આપવું છે. એને જે છાવરી રહ્યા છે મોદીએ પણ રાજીનામું આપવું છે. અને આ સરકાર ભ્રષ્ટ સરકાર છે. આ સરકાર લોકો માટે કામ નથી કરતી, માલિતુજાર લોકો માટે કામ કરે છે. આવા સરકારને એક પણ
મિનિટ આ તંત્ર પર એની વ્યવસ્થા કરવાનો કોઈ અધિકાર નથી. આ દેશના લોકોની માંગ છે. આ સરકાર નહીં સમજે તો આ યુવાનો, આ દેશના લોકો રોડ ઉપર ઉતરી આ રીતે પ્રોટેસ્ટ કરી અને એને ઘર ભેગા કરવા સુધીની આ આંદોલનને ક્યારેય અટકવા નહીં દઈએ. એ વાત સાથે હું મારી વાતને વિરામ. જય ભીમ. અત્યાર સુધી તો આપણે પક્ષો એકબીજાની સાથે સામે લડી રહ્યા હતા, પણ હવે અત્યારે મુદ્દો છે છાત્રાઓનો, તો વિદ્યાર્થીઓનો. તો વિદ્યાર્થીઓ પર જે બેફામ લાઠીચાર્જ કરવામાં આવે છે તો ખરેખર આ એક ગુંડાગર્દી જ કહેવાય. ભાજપે હવે પોતે પાછું વળી જવું જોઈએ અને નરેન્દ્રભાઈ મોદીએ હવે રાજીનામું આપવું જોઈએ, કેમ કે દેશનું ભવિષ્ય છે વિદ્યાર્થીઓ. તો જો વિદ્યાર્થીઓની ઉપર આવી રીતના જુલ્મ કરતા હોય તો આ દેશ ઉપર કઈ રીતે નહીં કરતા હોય. એટલે વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે. એટલે હવે તો શિક્ષણ મંત્રીએ